તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આજે છે આપણે ચેનલનો બીજો દિવસ. આજે બીજો દિવસનો વિડીયો ઉતારીએ છીએ. તો આપણે રોજ ટોપિકનું વિચારીને જ કંટાળો આવી જાય. તો આજે પહોંચી ગયા છે અમે મોઢેરા સૂર્ય મંદિર. તો તમે જોઈ શકો છો આજનું વાતાવરણ પણ સારું છે અને કોરે મોરે હરિયાળી પણ સારી દેખાઈ રહી છે અત્યારે. તો આપણે ત્યાં પહોંચી ગયા હતા સૂર્ય મંદિર મોઢેરા, ને ત્યાંનો રસ્તો ને ત્યાં બપોરના ટાઈમે પહોંચ્યા એટલે એક બી માણસ જોવા તો મળતું જ નથી ત્યાં. અને ત્યાંથી એક ચકલી ઉડી રહી છે, તમે જોઈ શકો છો. ને આજુબાજુ વાતાવરણ એટલું મસ્ત છે કે બપોરના ટાઈમે જો આવો ને તો 3 થી 4 કલાક ત્યાં બેસી રહો તો બી વાંધો ના આવે ત્યાં. ત્યાંની ટિકિટ ફક્ત 20-25 રૂપિયા છે, જે તમને ઓનલાઈન કરવામાં આવે છે. અને સૂર્ય મંદિરનો ઇતિહાસ કોને કોને વાંચેલો છે તો કોમેન્ટમાં લખજો. અને ત્યાંની જે રાજાએ ખંડિત કર્યું હતું તેની પ્રાચીન વસ્તુઓ છે, જ્યાં પથ્થર કલાકૃતિઓ છે, તે અહીંયા આજુબાજુમાં શોપીસ તરીકે ગોઠવેલી છે. તો તમે જોઈ શકો છો અલગ અલગ રીતે. અને ત્યાં મ્યુઝિયમ જેવું નાનું બનાવેલું છે, અલગ અલગ રીતે આકૃતિઓનું બધું સંગ્રહ કરેલું છે. તમે જોઈ શકો છો આ તેની અલગ અલગ કલાકૃતિઓ છે પહેલાંના જમાનાની. બોલો કોમ પડાવી દો. બાઈક નહીં આવતો તો આપણે પહોંચી ગયા હતા વાવ માટે. તો પહેલાં જમાનામાં કેવું હતું, કૂવા ખોદાવતા, વાવ ખોદાવતા. તો અહીંયા વાવ ખોદાયેલી છે ત્યાં પાણી પીવા માટે. અને આજુબાજુ બગીચો જોઈ શકો છો, ખૂબ જ મેન્ટેન કરેલું છે. અને વાવના અંદર પાણી પર છે અને કોરે મોરે જાળી લગાવેલી છે, કારણ કે નાના બાળકો અંદર ઉતરી ના જાય. અને વાવ થોડી ઊંડી છે ખાસી. અને સૂર્ય મંદિરના ઇતિહાસ પ્રમાણે એવું કહેવાય છે કે જે અંદર મહેલમાં હીરો હતો, એના કારણે સૂર્યપ્રકાશનું કિરણ પહેલાં પડતું ને આખો મહેલ એકદમ ઝળહળી ઉઠતો સૂર્યપ્રકાશથી. તમે જોઈ શકો સૂર્ય ભગવાનના 12 બીજ મંત્રો છે.
અને આના સૂર્ય નમસ્કાર પણ આપણે કરીએ છીએ એની સાથે. ના જવા માટે સીડીઓ બનાવેલી છે ઉપર. તો અમે બાળકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. અહીંયા પર ત્યાં ઊભા રહેજો. અહીંયા પર ત્યાં ઊભા રહેજો. અને વાવના અંદરનો નજારો તમે જોઈ શકો છો. પાણી એકદમ શુદ્ધ છે અંદર નીચે, અને નીચે તળિયું પણ તમે દેખી શકો છો. અને એની કલાકૃતિ એટલી સુંદર બનાવેલી છે કે તમે એકવાર જોશો તો તમને ત્યાં જ રહેવાનું મન થઈ જશે. અને આજુબાજુ તમે દેખો એકદમ ઝીણી ઝીણી કલાકૃતિ કરેલી છે મંદિરની ઉપરની બાજુ. તો તમે આ બ્લોકમાં જુઓ આગળ કેવી કેવી કલાકૃતિઓ છે તે ધીરે ધીરે. તો આ સાથે આપણે બીજો દિવસ પણ હવે પૂર્ણ થવા આવી રહ્યો છે. અને તમે કલાકૃતિઓ જોઈ શકો છો કેવી કેવી છે અલગ અલગ રીતે, એકદમ ઝીણી ઝીણી રીતે અલગ અલગ કલાકૃતિનો અલગ અલગ ઇતિહાસ રહેલો છે અહીંયા. અને ત્યાં કોરેમોરે કોઈ કલાકૃતિને નુકસાન ના પહોંચાડે તો એના માટે સુરક્ષા જાળી પણ લગાવેલી હોય છે. તો તમે જોઈ શકો છો. તો હલો તમે જોતા જશો યુટ્યુબની અંદર અત્યારે બધા હિન્દી ચેનલો જ વધારે વપરાય છે, તો ઉપયોગ થાય છે. અને ત્યાં હિન્દી ચેનલ વધારે જોવે છે. તો આપણે ગુજરાતમાં રહીને ગુજરાતી ચેનલો ના બનાવીએ તો ફાયદો શું? તો એ માટે આપણે ગુજરાતી ચેનલ એક નવી બનાવી છે યુટ્યુબની. તો તમે જો અમને સપોર્ટ કરો. આપણી ચેનલ પર અત્યાર સુધી 15,000 સબસ્ક્રાઈબર છે, પણ હજુ બી ત્યાં સપોર્ટ કરીને જો વધે તો આપણે પ્લે બટન પર આવી શકે છે. તો તમારા સપોર્ટની જરૂર છે અત્યારે. તો તમે જોઈ શકો છો સૂર્ય મંદિરના અંદરનું કલાકૃતિ કેવી રીતે છે અલગ અલગ. અને આ 15 ફૂટના ખાડા જેવું છે ને એની અંદર ઉપર મૂર્તિ રાખવામાં આવી હતી. મૂર્તિના ઉપર જે હીરો હતો એ અહીંયા હતો, અંગ્રેજો લઈ ગયા હતા. અને ત્યાંથી પછી આપણે બધા સૂર્ય મંદિર ગયા. આપણે સૂર્ય નમસ્કાર ના કરીએ તો ફાયદો શું? ત્યાં તો બધા બાળકો પાસે સૂર્ય નમસ્કાર કરાવ્યા. અને એ જ સાથે ત્યાંથી અમારી ટ્રીપ પૂરી થઈ હતી. તો આ સાથે અમારા બ્લોગનો બીજો દિવસ પણ પૂર્ણ થાય છે.